પ્રતિ માસના અંતિમ ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર ડી.ઈ. શાહના પ્રમુખ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી જમીનના 10 કેસ સહિત કુલ મળીને 12 કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મૂળ માલિકની જમીન અન્ય કોઈના નામે ચડી ગયા હોય તેવા કેસનો સમાવેશ થાય છે। સાથોસાથ ખાણ ખનીજ માર્ગ અને મકાન વિભાગ અને શિક્ષણ માપણીના પ્રશ્નો પણ સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અધિક કલેક્ટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ, જિલ્લા પોલીસ વડા ડી.એન. પટેલ, પૂર્વ કચ્છના પોલીસ વડા શ્રી બારોટ, ખાણ ખનીજ વિભાગના અધિકારી અનિલ ઉનિયાલ, ભુજના પ્રાંત અધિકારી ડી.સી. જોશી, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર મુકેશ પટેલ, ભુજ મામલતદાર વિજય આયા, ડીઆઈએલઆરના એલ.કે. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જિલ્લાભરમાંથી સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નોના અરજદારો હાજર રહ્યા હતા, જેમાં જિલ્લાભરમાંથી 10 જમીનના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। તેમાંથી મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું।